ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન સોલાર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે। 14 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે। અમારા સંવાદદાતા કેતન જોશીએ ગ્રાઉન્ડ ઝીરોથી કરોડો સોલાર પેનલ્સ સાથેનો આ પાર્ક કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી મેળવી આવો જોઈએ। જો તમને કોઈ પૂછે કે આખી દુનિયામાં રિન્યુએબલ એનર્જીનું નવું એડ્રેસ શું છે તો તમે ચોક્કસપણે એને જવાબ આપી દેજો કે તે કચ્છનું ખાવડા છે। અત્યારે હું ખાવડામાં જ હાજર છું ને આપની નજર જ્યાં સુધી જાય ત્યાં તમને માત્ર ને માત્ર સોલાર પેનલ જ જોવા મળશે। આ કોઈ સામાન્ય સોલાર પેનલ નથી, પરંતુ એકદમ આધુનિક પેનલ છે અને ગુજરાત સરકારે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત કુલ 760 સ્ક્વેર કિલોમીટર જમીન છે એની ફાળવણી કરી છે અને આ એવી જમીન છે કે જ્યાં રણના પાણી એટલે કે ખારા પાણી ભરાયેલા હોય છે અને અહીં અત્યારે અદાણી એનર્જી છે એ સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરતી કંપની બની છે, જેઓ હાલ 10 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરે છે। આ સોલાર પેનલ છે એ સામાન્ય પેનલ નથી, પરંતુ આપ જોઈ શકો છો કે એની છેડા ઉપર આવેલા 2 ડ્રમ છે એ રોબોટ છે। જ્યારે સૂર્યાસ્ત થઈ જશે ત્યારે રાત્રે રોબોટ એની મેળાએ આ પ્લેટ ઉપર જામેલી જેટલી પણ ડસ્ટ છે એ ડસ્ટને સાફ કરી દેશે અને એને સંચાલન કરવા માટે એક નાનકડી પ્લેટ પણ તેની ઉપર લગાડવામાં આવી છે અને અહીંયા પાણીની બિલકુલ જરૂર રહેતી નથી। એ પ્રકારની સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી વાળો આ સોલાર પાર્ક છે। આપ જોઈ શકો છો કે અનેક વિન્ડમિલ પણ તમને આ એરિયામાં જોવા મળશે। તો હરિત ઉર્જાનું સૌથી મોટું કેન્દ્ર એટલા માટે છે કે એક તો સોલાર અને બીજું વિન્ડ એ બંનેનું કોમ્બિનેશન એટલે કે હાઇબ્રિડ મોડલથી અહીંયા વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે। 2029 સુધીમાં કમસે કમ 40 ગીગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન આ સિંગલ લોકેશન ઉપરથી થવાનું છે, જે હાલ 13 ગીગાવોટ જેટલું છે, જેમાં અદાણી ગ્રીન એનર્જી દ્વારા 10 ગીગાવોટ, એનટીપીસી અને ગુજરાત સરકારની અલગ અલગ કંપનીઓ દ્વારા 3 ગીગાવોટ જેટલું ઉત્પાદન થાય છે। પરંતુ 2029 પહેલા જ રિલાયન્સ પણ આ જ ક્ષેત્રમાં અહીંયાથી થોડા દૂર અંતરે સૌથી મોટો આ બધાની જેટલી પણ કેપેસિટી છે એના કરતા પણ મોટો પ્લાન્ટ રિન્યુએબલ એનર્જીનો એ લગાવવા માટે જઈ રહ્યું છે। તો ચોક્કસપણે કહી શકાય કે 2030 સુધીમાં કેન્દ્ર સરકારે 500 ગીગાવોટનું જે હરિત ઉર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે એનો પાયો અહીંયા ખાવડામાં નખાઈ ગયો છે અને આવનારા સમયમાં અહીંયા અનેક કંપનીઓ આવશે અને ભારતને ગ્રીન એનર્જી આપવાનું સૌથી મોટું કાર્ય આ એક સિંગલ લોકેશન ઉપરથી થઈ જશે।